પાટણમાં એસટી બસની અસલામત સવારી. કંડક્ટરે ચાલુ બસમાં ડસ્ટબિનમાં કર્યો ભડકો. ડસ્ટબિનમાં આગ લગાવીને મુસાફરોના જીવ જોખમમાં મૂક્યા. મુસાફરોની સલામતીને નેવે મૂકીને બુદ્ધિનું પ્રદર્શન કર્યું. પોતાની સીટ પાસે કાગળ ભરેલા ડસ્ટબિનમાં આગ લગાવી. બસમાં સવાર મુસાફરે વિડીયો બનાવીને વાયરલ કર્યો છે. પાટણથી અડિયા જતી બસમાં આ ઘટના બની છે. એસટી બસ કંડક્ટરની બેદરકારીથી મુસાફરોની સલામતીને લઈને સવાલ ઉઠ્યા છે. તો સલામત સવારી એસટી અમારી, આ તમે વાંચ્યું હશે, પરંતુ આ દ્રશ્યો તમે જુઓ કે આ દ્રશ્યો સલામતી પર સવાલ ઉઠાવી રહ્યા છે. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ભરત પાસેથી. ભરત, એક બસના દ્રશ્યો સામે આવ્યા છે કે જેમાં કંડક્ટર સ્પષ્ટપણે પોતાની બુદ્ધિનું પ્રદર્શન કરી રહ્યા છે. બસમાં ડસ્ટબિનમાં આગ લગાવી. શું માહિતી, અને આ વિડીયો સામે આવ્યા બાદ કોઈ કાર્યવાહી થઈ છે કે કેમ? ચોક્કસથી વત્સલ, પાટણ એસટી ડેપોના જે કંડક્ટર છે તે પાટણથી અડિયા બસ લઈને જતા હતા અને તેઓ કંડક્ટર દ્વારા પોતાની એક બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે કે એસટી બસની અંદર જે ડસ્ટબિન રાખવામાં આવેલું હોય છે, ડસ્ટબિનની અંદર જે બસની અંદરથી એકત્રિત કરેલો કચરો છે તે બસની અંદર જ સળગાવવામાં આવે છે. એટલે કહી શકાય કે જે રીતે સ્લોગનો મારવામાં આવે છે કે સલામત સવારી એસટી અમારી, પરંતુ અહીંયા સલામત સવારી એસટી અમારી તો લોકો જે મુસાફરો હોય છે તેઓના જીવ જોખમમાં મૂક્યા હતા. કારણ કે ચાલુ એસટી બસની અંદર કંડક્ટર દ્વારા જે ડસ્ટબિનની અંદર રહેલો કચરો સળગાવવામાં આવે છે, એટલે સ્વાભાવિક છે કે બસની અંદર જે સીટો આવેલી છે તે પ્લાસ્ટિકનું તેની ઉપર કોટેડ હોય છે. જો સદનસીબે કોઈ દુર્ઘટના સર્જાઈ નથી, પરંતુ જો રીતે આગ લગાવવામાં આવી છે, આ આગના કારણે જે એસટી બસની અંદર જે સીટો હોય છે તેની અંદર આગ લાગે અને મોટી દુર્ઘટના થાય તો જવાબદાર કોણ? આવા અનેક સવાલો ઉઠી રહ્યા છે. કારણ કે એસટી બસની અંદર જે રીતે કંડક્ટર દ્વારા ડસ્ટબિનમાં રહેલો કચરો સળગાવવામાં આવ્યો છે અને લોકો તેને ના પાડતા તેઓ કંડક્ટરે જણાવ્યું હતું કે ભાઈ ટૂંક સમયમાં આગ ઓલવાઈ જશે, પરંતુ સદનસીબે કોઈ દુર્ઘટના નથી સર્જાઈ. પરંતુ જો કોઈ દુર્ઘટના સર્જાઈ હોત તો મોટી મુસાફરોના જે જીવ છે તે જોખમમાં મુકાયા હોત. એટલે કહી શકાય કે રીતે પાટણથી અડિયા તરફ જઈ રહેલી આ એસટી બસના કંડક્ટર દ્વારા પોતાની એક બુદ્ધિનું પ્રદર્શન ચાલુ બસની અંદર કરવામાં આવ્યું હતું. બિલકુલથી ભરત, માહિતી બદલ આભાર. તો આ દ્રશ્ય તમે જુઓ કે કંડક્ટરે કઈ રીતે પોતાની બુદ્ધિનું પ્રદર્શન કર્યું. કંડક્ટરને એટલી પણ ખબર નથી પડતી કે ચાલુ બસમાં આ રીતે આગ ન લગાવાય.